બનાસકાંઠામાં પૂર પ્રકોપની અસર હજુ પણ જોવા મળી રહી છે। 6 દિવસ બાદ પણ ઘણા ભાગો હજુ જળબંબાકાર છે। વાવ તાલુકાના ભાટવર ગામમાં હજુ પણ જળબંબાકાર છે। ન્યૂઝ 18ની ટીમ ભાટવર ગામ પહોંચી। પૂરના 6થા દિવસે પણ ભાટવર ગામના હાલ બેહાલ જોવા મળ્યા। સ્થિતિ એવી છે કે ગામમાં પાણી ભરેલા હોવાથી વાહનો જઈ શકતા નથી, તેથી લોકો હવે બળદગાડાનો ઉપયોગ કરી રહ્યા છે। તો લોકો બળદગાડા લઈને ઘર વખરી અને પશુ માટે ચારો લેવા માટે નીકળે છે। અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ। બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે। કાકા જોડે વાત કરશું। બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી દે, ઢોરણ સાર નથી લેવા આવી દે। બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે। ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે। આ કાકા જોડે પણ આપણે વાત કરશું। કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર। ઢોર બાર નીકળી કે ત્યાંથી અને જોણ છે એકાદ દોડીને સાઈડ લેવા જાય છે। ઓળખા પાણીમાંથી બાસી લાવો છો, કાપી કાપીને માણસની જારીਆਂ અને ધોરણ છે પૂરો મતગાળ, કોઈ ધોરણ છે નહીં તે કશું। અને તો સરકાર સેવા કરે તો સારું છે, નકા મરણ જીવન ઢોર બસા સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બારું નીકળી કરતા લેડો રોડેથી કરીને ધરણાનો રોડે અહીંયા ચાંય તલાવ ફરા નાખે એમથી ચાંય પાણી માથા ઉપરી જતું એક રસ્તે રોડેથી આગળ તે એકાય પાણીમાં હેડી રહ્યા છે। બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાઓ છો બરોબર, મરણ જીવન પણ બળદગાડું લઈને જવા છો ને આવીને પશુ દાળવાના। સાધનો નહીં જતા ગામમાં? સાધન જાત જ નહીં, જ્યાં સાધન ચાય સાધન લોટવાળા બેઠા ને લોટવાળા બીજા વાત લોટવાળા બેઠા 4 દાડા છે। કોઈ અમારી સેવા આદિ કરવા કોઈ આવ્યું નથી। સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે। ક્યાં મળ્યા? સરકાર તો સમજે ને તો કવરમાં ગામ દીઠ આલે ને ઊંઘ તો મરી જાય, પાડા ખાઈ જાય ને ગરીબ તો મરી જાય, ઢેંડા કરી સાહેબ ને કહા એ કહેવાનું ધંધા છૂટી। આ દ્રશ્યો આપ જુઓ। આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે। આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો, જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે। આ હાલત છે આ ગામમાં જવાના, આ પરિસ્થિતિ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી।